આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ ગણોદના વિપ્ર હરિભક્તો, જેમાં હરિરામ નામે વિપ્ર હતા, ને પછી મહાભાગવતી દીક્ષા લઈ ઈશાનંદ બ્રહ્મચારી થયા, તેમનો જીવન પ્રસંગ યથાઉચિત જાણીશું। ગામ ગણોદ માંગ ભીમજીભાઈ અને દેવરાજભાઈ નામે પવિત્ર વિપ્ર ભાઈઓ હતા। આ બંને ભાઈઓ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપા પાત્ર હતા। અગાઉ જ્યારે શ્રીજી મહારાજ ગણોદ પધારેલા, ત્યારે આ બંને પવિત્ર બ્રાહ્મણોએ રસોઈ કરીને શ્રી હરિને જમાડીને રાજી કર્યા હતા। આ ભીમજીભાઈ લોધિકા દરબાર શ્રી મુક્તરાજ અભયસિંહજી ગોહિલના કારભારી હતા। ભીમજીભાઈ ના ઘરે સંવત 1893 ના માગશરવદ બીજના દિવસે પુત્ર રત્નનો જન્મ થયો, જેનું નામ હરિરામ પાડવામાં આવેલું। હરિરામને અચિંત્યાનંદજી બ્રહ્મચારીજી એ વર્તમાન ધરાવ્યા હતા। નાનપણથી જ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતોના દર્શન તથા વાર્તાના યોગમાં આવતા હરિરામને સંસારથી વિરકત ભાવ હતો। પોતાની નાની ઉંમરથી જ વારા ફરતી તેઓ જૂનાગઢ જઈને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે સેવા કરવા રોકાતા। સ્વામીએ એમના સદ્ગુણો અને વિદ્યાભ્યાસની રુચિ જોઈને મંદિરમાં જ ભણાવવા એમના સારું એક વિદ્વાન શાસ્ત્રીની વ્યવસ્થા કરાવેલી। જૂનાગઢ મંદિરમાં રહ્યા થકા સદ્ગુરુ વાસુદેવાનંદજી બ્રહ્મચારી તેઓને દેવની સેવા સારું જે કહે તે હોંશે હોંશે પોતે કરતા। આમ નાનપણથી જ મોટા સંતોના રાજીપાના ફળ સ્વરૂપે એમને વૈરાગ્યનો ઉદ્ભવ થયો। એક વખતે હરિરામના પિતા ભીમજીભાઈ અને દરબાર અભયસિંહજી જૂનાગઢ પધારેલા, ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી એ ભીમજીભાઈને કહ્યું કે, ભીમજીભાઈ, આ તમારો હરિરામ નાનો છે, પણ ઘણો સદ્ગુણી છે, તમે એને દેવની સેવામાં આપો તો એ આંગી દેવની સેવા કરીને હજારો જીવોને કલ્યાણનો માર્ગ બતાવશે। ત્યારે પિતા ભીમજીભાઈ કહે કે, તમે જેમ કહો તેમને અમે પરિવારજનો સહુ રાજી છીએ। થોડા સમયે હરિરામથી મોટા ભાઈનો લગ્ન પ્રસંગ હોઈ ઘરેથી તેડવા આવતા તેઓ અતિ આગ્રહે ગયા, પરંતુ લાંબુ રોકાયા નહીં, ને તુરત જ મંદિરે તેઓ પરત આવતા રહ્યા। ગુણાતીતાનંદ સ્વામીએ હરિરામને સંવત 1911 1913 સુધી વડતાલ ભણવા મોકલ્યા। સંવત 1913 ના જેઠ સુદ પૂર્ણિમા ના દિને આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજના હાથે દીક્ષા લઈને ઈશાનંદજી બ્રહ્મચારીજી એવું નામ ધારણ કર્યું। તેઓ કાયમ વાસુદેવાનંદ બ્રહ્મચારીની સાથે જ રહેતા ને રાધા રમણ દેવની સેવામાં ખડે પગે રહેતા। એ વખતે જૂનાગઢ માંગ 7 જેટલા વડીલ બ્રહ્મચારીઓ હતા, એમની સેવા કરીને પણ સૌને રાજી કરેલા। જૂનાગઢ માંગ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંવત 2016 ના ફાગણ વદ બીજના દિને શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી, ત્યારે મુખ્ય પૂજારી તરીકે વાસુદેવાનંદજીની સાથે ઈશાનંદજીએ સમગ્ર વિધિ માંગ સાથે રહીને સેવા કરી। ત્યારે રઘુવીરજી મહારાજ રાજી થઈને વાસુદેવાનંદ બ્રહ્મચારીજીને બોલ્યા કે, જુઓ, તમારે એક દેવ સેવા કરવા વધ્યા એમ એક સેવક પણ એવા જ સેવા કરવા વધ્યા છે। આમ જ સંવત 1928 માંગ ગોંડલ માંગ જ્યારે મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થયો, ત્યારે પણ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે એમને સેવા માંગ રાખેલા। આ ઉપરાંત માણાવદર મંદિર માંગ પણ ખૂબ સેવાઓ કરી હતી, અને માણાવદરના નવાબને કહીને મંદિરની આજીવન આજીવિકા બંધાવી આપેલી। સંવત 1923 જ્યારે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી જુદા જુદા ગામડાઓમાં સત્સંગ પ્રવર્તન માંગ નીકળ્યા, ત્યારે તેઓ વંથળી સુધી એમના સાથે વળાવવા ગયા હતા। આ વખતે તેઓ જ્યારે જૂનાગઢ પરત જવા ચાલ્યા,
ત્યારે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને ચરણે પગે લાગીને રજા લીધી. એ વખતે સ્વામીએ એના હાથમાં એક પાકેલ ચીપડું આપ્યું ને કહ્યું કે, લ્યો ઈશાનંદજી, આ ચીપડું તમને છેલ્લું ફળ હવે આપીએ છીએ. આમ કહીને માથે 2 હાથ મેલ્યા. ઈશાનંદજી થોડું ચાલ્યા, પછી યાદ આવ્યું કે મને સ્વામીએ છેલ્લી વખત ફળ આપીએ છીએ એમ કહીને પોતાનો અક્ષરધામ ગમનનો સંકલ્પ હવે કરી લીધેલ છે. એમ વિચારીને દોડતા ફરીને સ્વામીની પાછળ આવ્યા. સ્વામીએ એમને પાછળ આવતા જાણીને પોતાની ઘોડી પાછી વાળી. વંથળીના કેડે ઘોડીએથી નીચે ઉતરીને એમને બાથમાં ઘાલીને મળ્યા અને માથે હાથ મેલીને બોલ્યા કે, આપણે તો કાયમ સાથે જ છીએ ને, તમે જ્યારે જ્યારે અમને યાદ કરશો ત્યારે અમે તમને સહાય કરીશું. આમ કહીને આશ્વાસન દીધું ને જૂનાગઢ પરત મોકલ્યા. રાજકોટમાં જ્યારે મિસ્ત્રી માવા મૂસાની કંપનીવાળા માવાભાઈ એ મંદિરે મોટો ઉત્સવ કરાવ્યો ને બંને આચાર્યશ્રીઓ તેડાવ્યા, ત્યારે અમદાવાદના આચાર્યશ્રીનું સામૈયું હાથીની અંબાડી એ બેસાડીને કરવાનું નક્કી થયું. એ વખતે ઈશાનંદજી એ પણ ગોંડલના રાજાને કહીને એમનો હાથી મંગાવી ને વડતાલ આચાર્યશ્રીને પણ હાથીની અંબાડીએ સામૈયું કરાવેલું. આમ ઈશાનંદજીને બંને આચાર્ય મહારાજશ્રીનો પણ ખૂબ જ મહિમા હતો. ગોંડલના મહારાજા ભગવતસિંહજીના દીકરી બા, જેઓ ભાવનગર સાસરે હતા, તેઓ એક વખત બીમાર પડ્યા ને ગોંડલ રોકાયા હતા. એ વખતે ઈશાનંદજી ગોંડલ દેવની પ્રસાદીનો થાળ એમના સારું રાજમહેલમાં મોકલાવતા. એ પ્રસાદીથી જ્યારે કુંવરી બા સાજા થયા ત્યારે એમણે પોતાના ભાવનગર રાજ તરફથી દર મહિને 15 રૂપિયા ગોંડલ મંદિરના દેવો સારું આજીવન બાંધી આપ્યા હતા. તેઓ એ ગોંડલ પાસેના મોવિયા, લીલાખાંગ, ઉમવાડાંગ, પોરબંદર વગેરે ઘણા હરિમંદિરો પણ બંધાવ્યા હતા. આવા સદ્ગુણોના ભંડાર સમા ઈશાનંદ બ્રહ્મચારીજીને માણાવદર મંદિરેથી શ્રી હરિ અનંત મુક્તો સહિત પધારી ને સંવત 1965ના આસો વદ છઠ્ઠના દિને અક્ષરધામમાં તેડી ગયા. આ પવિત્ર પ્રસંગ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓ માંગથી આપ હરિભક્તોને સંભળાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.